શું બોલી રહ્યા છો તમે? હું આની સાથે લગ્ન કરું? હા બેન, બસ બીનાબેન, બસ ચૂપ રહો. What kind of suggestion is this? આ ગમાર ગામડિયો. હા, કે અનુરાધાને તો આવો જ છોકરો જોઈતો હતો ને? મારે અનુશ્રી માટે એવો છોકરો જોઈએ છે જે સીધો, સરળ અને પ્રેમાળ હોય. એક એવો છોકરો જે સ્ત્રીની રિસ્પેક્ટ કરતો હોય અને પોતાના કરતા પહેલા એ મારી અનુશ્રીને માન અને સ્થાન આપે. માસી, ના રુદ્ર, ના નહીં પાડતો. આજે એક માં તને હાથ જોડે છે. મારી દીકરીની જિંદગી બચાવી લે. મારી દીકરી સાથે લગ્ન કરી લે. નહીં તો એ આઘાત સહન નહીં કરી શકે. મરી જશે મારી દીકરી. તને હાથ જોડીને વિનંતી કરું છું રુદ્ર, મારી દીકરી સાથે લગ્ન કરી લે પ્લીઝ. તારા પગે માસી, શું કરો છો? અનુરાધા, stop it! શું કરે છે આ? હા, આપણી દીકરીના લગ્ન માટે તું આ ગમાર ગામડિયા સામે ભીખ માંગે છે? બંધ કર આ બધું. તો મહેન્દ્ર, તને શું લાગે છે કે 3 વાર લગ્ન તૂટ્યા પછી તને કોઈ રાજકુમાર મળશે તારી આ રાજકુમારી માટે? પપ્પા પ્લીઝ વિચારી જુઓ એકવાર. હા પપ્પા, અનુશ્રીએ ઓલરેડી 2 વાર સુસાઇડ એટેમ્પ કર્યો છે. અગર આવું કંઈ પાછું કરશે તો આપણે શું કરશું? વેરી ગુડ મમ્મી, ગેમ ચાલુ થઈ ગઈ છે. હવે આ ગામડિયો બનશે મામાનો જમાઈ. આટલું ના વિચાર રુદ્ર. હા કહી દે. હા રુદ્ર પ્લીઝ, અત્યારે વિચારવાનો સમય નથી. અરે એક મિનિટ, શું માંડ્યું છે તમે બધાએ? શું વાતો કરો છો તમે? મારી પર શું કામ આટલું બધું દબાણ કરી રહ્યા છો? જો રુદ્ર, અમે માનીએ છીએ કે અમે દબાણ કરી રહ્યા છે, પણ મરજીને નિર્ણય તો તારો જ છે. પ્લીઝ મારી નાની બેનની જિંદગી બચાવી. કોઈની પણ જિંદગી બચાવવાની વાત બરોબર છે સાહિલભાઈ, પણ મારી પણ જિંદગીના અમુક સિદ્ધાંત છે, અમુક નિર્ધાર છે.
કારણ કે હું બ્રહ્મચારી છું. મમ્મી ગમે તે કર પણ આ લગ્ન કરાવ. જો આ લગ્ન થશે ને તો આખી જિંદગી આપણે રાજ્યગુરુ પરિવારમાં થતા સર્કસનો તમાશો જોઈ શકીશું. એટલે હું લગ્ન કરાવવા માટે રિંગ માસ્ટર બનું? હા મમ્મી, તું ભૂલી ના જા. તારા ઘર જમાઈ વિશે તને કેટલું કેટલું સંભળાવ્યું હતું આ લોકોએ. અપમાનનો ઘૂંટડો તું ભૂલી ના જા. એ અપમાનના ઘૂંટડા તું કેવી રીતે ભૂલી શકે છે? મમ્મી, આ સરસ ચાન્સ છે. સામ દામ દંડ ભેદ કંઈ પણ કરવું પડે એ કર, પણ આ લગ્ન કરાવ. કશું જ ભલે નથી અને ભૂલવાની પણ નથી. રુદ્ર, તારે લગ્ન માટે હા પાડવી જ જોઈએ. છોકરી બહુ દેખાવડી છે, હોશિયાર છે, રૂપિયાની કોઈ અછત નથી, અઢળક રૂપિયો છે. તારા બધા જ કામ થઈ જશે. તને કોઈ પ્રોબ્લેમ નહીં. હવે તું ન માનતો હોય તો પૂછી જો ધર્મેશ કુમારને. એ ઘર જમાઈ જ છે ને. હા, બરાબર છે તમારી વાત સાસુમાં. ને બ્રહ્મચારી ભાઈ, ભલે તું ના કહેતો હોય પણ સાસુમાની વાતમાં દમ તો છે. હા, અને એક વાત તું પણ યાદ રાખી લે કે રાજ્યગુરુ પરિવારે જો નક્કી કરી લીધું છે કે લગ્ન કરાવવાના છે તો પછી એ કરાવીને જ રહેશે. ને આપણે કીધું એટલે ફાઇનલ બોસ. એટલે વધારે વિચાર કર્યા વગર બની જા મારી જેમ આ ઘર જમાય. બીના પોઈ, તમે મારા માડીના ઉંમરના છો એટલે જ હું તમારો આદર કરું છું. તમારા મોઢે આવી બધી વાતો સારી ના લાગે. તમે બધા ખોટી આજીજી કરી રહ્યા છો. હું જાઉં છું. એક મિનિટ રુદ્ર, તે કહ્યું હતું ને કે જ્યાં સુધી અનુશ્રીના લગ્ન નહીં થાય ત્યાં સુધી તું ક્યાંય નહીં જાય. મારી અનુશ્રીના લગ્નની બધી જવાબદારી નિભાવશું. ભૂલી ગયો? માસી, લગ્નના કામ કરવાની જવાબદારી લીધી હતી, લગ્ન કરવાની નહીં. અને તમે છે ને મને આમ વાતમાં ભેરવો નહીં. ના બેટા, વાતમાં ભેરવતી નથી, પણ બસ તું જ અમારી છેલ્લી આશા છે. મોમની વાત પ્લીઝ માની લે રુદ્ર. મારી દીકરીની જિંદગી બચાવી લે, હું તારા પગે પડું. તમે આવું ના કરો. તમે એક માં છો. એક માં છું એટલે જ મારી દીકરી માટે બધું જ કરવા તૈયાર છું. બસ તારા હાથ જોડું છું, મારી દીકરીની જિંદગી બચાવી લે. અરે પણ હું જ કેમ? હું બ્રહ્મચારી છું. હું આ લગ્ન નહીં કરી શકું. રુદ્ર, અનુશ્રીના લગ્નમાં જે પણ મુસીબતો આવી છે તે જે દૂર કરી છે. તારું કામ માટે અહીંયા આવવું અને અનુશ્રીના લગ્ન વખતે રોકાવું ભલે એક સંજોગ હોય, પણ આ પરિસ્થિતિ ભગવાનનો જ અણસાર છે. કહ્યું હતું ને કે જ્યાં સુધી મારી દીકરીના લગ્ન હેમખેમ પાર નહીં પડે ત્યાં સુધી તું કશે નહીં જાય. લગ્નના દરેકે દરેક કામમાં તું મારી મદદ કરશે. તું જ મારી અનુશ્રીનો તારણહાર છે. રુદ્ર, મારી દીકરીને એના પપ્પાએ ડિસિપ્લિન નથી શીખવ્યું, બહુ જ માથે ચડાવી છે. એ જિદ્દી થઈ ગઈ છે.
તે બધું જોયું, પણ એની પાછળનું કારણ નથી જાણ્યું. કારણ બસ એક જ છે કે દુખી ન થાય. મારી દીકરી સાથે જે થયું છે એમાંથી એ બહાર આવે. 2 વાર અનુષ્ઠાના લગ્ન તૂટ્યા પછી મારી દીકરીએ બંને વાર આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. હજાર વાર એને સમજાવ્યું કે આત્મહત્યા કોઈ સમસ્યાનો ઉકેલ નથી. માંડ એ જીવતા શીખી અને આજે આ થયું. ભાનમાં આવતા જ મારી અનુશ્રી આઘાત સહન નહીં કરી શકે ને પોતાની જિંદગી ટૂંકાવી નાખશે. રુદ્ર, રુદ્ર, તું જ એને બચાવી શકે છે. આ જ ભગવાનનો અણસાર છે. બચાવી લે મારી દીકરીને. રુદ્ર, બચાવી લે પ્લીઝ. માસી, ભગવાનના શું અણસાર છે એ તો ખબર નહીં, પણ મારા ભગવાન તો મારા માળી જ છે. અને મેં મારા વાડીને વચન આપ્યું છે કે હું આ જીવન બ્રહ્મચારી રહીશ, અને હું બ્રહ્મચારી જ છું, એટલે હું આ લગ્ન તો નહીં જ કરી શકું. મને માફ કરજો, મારાથી આ લગ્ન નહીં. એક મિનિટ. તું તારી માડીનો લાડલો છે ને? સારું. એક માની તકલીફ એક માં કરતા વધારે કોણ સમજી શકે? તારી માડીનો નંબર આપ. નંબર? શું કામ? ફોન કરવા. બીનાબેન, નંબર મને ખબર છે, આપો ફોન. અનુરાધા, સ્ટોપ ઇટ. શું કરે છે આ? હા, એ દીકરીના લગ્ન માટે તું આ ધમાર ગામડિયા સામે ભીખ માંગે છે? હંકાર આ બધું. એક મિનિટ મહેન્દ્ર. કૌશલ્યા, હા ફોનની રિંગ વાગી રહી છે, જોતો કોણ છે? હા જોઉં. એ સુરભી, 2 થી 6 ફોન વાગે છે, હમણાં તું નથી. આપ જટ. હલો. હું અનુરાધા બોલું છું. અનુરાધા? મહેન્દ્ર રાજ્યગુરુની પત્ની અનુરાધા રાજ્યગુરુ. અનુરાધા રાજ્યગુરુ? બોલો. મારી દીકરીની જિંદગી બચાવી લો પ્લીઝ. હે? હું? તારી દીકરીની જિંદગી બચાવી લઉં એટલે? હું થયું તારી દીકરીને? મારી દીકરીના લગ્ન તૂટી ગયા છે, પ્લીઝ એની જિંદગી બચાવી લ્યો. તો એમાં હું શું કરું? મહેરબાની કરીને તમારા દીકરા સાથે મારી દીકરીના લગ્ન કરાવી દો. અમારા પર આટલી દયા કરો. અમારી દીકરીની જિંદગીનો સવાલ છે. પ્લીઝ તમારા દીકરાને કહો કે મારી દીકરી સાથે લગ્ન કરી લે. ઉભી રે, થોપ જરાક. ડાગલી વાગલી ચપકી ગઈશ કે હું તારી ગાડી થઈ ગઈશ તું? હે? એમ કઈ તું કે હું મારા દીકરાને પરણાવી દઉં? આગે ઢીંગલા ઢીંગલી ની રમત ચાલુ છે.
મારો દીકરો બ્રહ્મચારી છે, બ્રહ્મચારી. સમજાય છે એનો મતલબ? અને ઈ મારો દત્તુ છે, એની માડીનો દત્તુ છે. ઈ સમજાય છે કઈ તને? હું કોઈ દિવસ એના લગ્ન નથી કરાવવાની, સમજી ગઈ? જુઓ, મહેરબાની કરો મારા પર, પ્લીઝ. અરે ગજબ કરે છે. તારી દયા ખાવા હાટું થઈને મારા દીકરાનો ભોગ આપી દઉં? કાળી થઈ ગઈ છે. ઈ નહીં બને બેન. થોડીક તો માનવતા દેખાડો. હું તમને હાથ. હેલો હેલો. ગાડા જેવી વાતો કરે છે. કોઈ હદ હોય કે નહીં ગાંડપણની? મારા દીકરાનો ભોગ લેવા નીકળી છે, લગ્ન કરાવી? આમ અચાનક કોઈ ફોન કરીને આવી કોઈ વાત કરતું હશે? લગ્ન કરાવી વાત કરી છે. કૌશલ્ય, કોનો ફોન હતો? પેલી દોઢી, તમારા ભાઈબંધ મહેન્દ્ર રાજ્યગુરુની પત્ની અનુરાધા રાજ્યગુરુનો ફોન. એ કઈ કહે છે કે એની છોકરીના લગ્ન તૂટી ગયા છે, અને આપણા દીકરા હારે એના લગ્ન કરાવી દો એમ કહે છે. મારો દત્તુ કઈ પ્રસાદ છે કે વેચતી ફરું ગામમાં? બુદ્ધિ વગરની બાઈ. મેં કીધું તું તમને, કીધું તું મેં તમને કે આ બાઈની નજર છે મારા દત્તુ ઉપર. એ ભરડો લેશે મારા છોકરાનો, અને મારો ભોળો દત્તુ તેની વાતમાં આવીને ફસાઈ જાય એની વાહે. અને જો ઈ થયું, એક વાત સમજી લેજો, મારા દત્તુને કઈ પણ થયું છે ને તો હું આખી દુનિયા ઊંધી જતી કરી નાખીશ. બધું હલાવી દઈશ, કહી દઉં છું તમને. કૌશલ્યાબેન, દયા કરો અમારા પર, ફોન ના કાપતા. મારી દીકરીની જિંદગી બચાવી લો. તમારા હાથમાં છે મારી દીકરીની જિંદગી, પ્લીઝ બચાવી લો. કોણ બોલો છો? હું અનુરાધા રાજ્યગુરુ બોલું છું. બચાવી લો ને મારી દીકરીની જિંદગી. એના લગ્ન તૂટી ગયા છે, મરી જશે, પ્લીઝ. એમાં અમે શું કરી શકીએ? લાવ ફોન મને આપ. જુઓ, અમારી દીકરી બહુ સારી છે, ખૂબ ડાઈ છે, શ્રીમંત પરિવારની છે, એટલે તમારો રુદ્ર અને તમારું ઘર બંને સચવાઈ જશે. પ્લીઝ અત્યારે તમે અમને સાચવી લો. જુઓ, એના ત્રીજી વારના લગ્ન તૂટી રહ્યા છે. 2 વાર આત્મહત્યા કરવામાં આઈસીયુમાંથી બચીને માંડ બહાર આવી છે, પણ હવે એ નહીં બચે. પ્લીઝ સમજવાનો પ્રયત્ન કરો તમે. જુઓ, તમે આમ અચાનક લગ્નની વાત કરો એ અમારા માટે પણ આમ અચંભાની વાત છે. તમે આમ એક જ વાતનું રટણ કર્યા કરશો તો પણ હું હા તો નહીં જ કહી શકું. અરે તમે હું હાવ ઢીલી વાત કરો છો? આવી કોણ છે અમે? લાવ મને આપો તો, મને આપો, હું વાત કરું છું. હલો, જો તમે સામે જે પણ હો, એક વાત સમજી લેજો, અને મારો દીકરો દત્તુ, અમે બંને તમારી વાતોમાં નથી આવવાના, સમજી ગયા? અને બીજી વાત, હું હમણાં ને હમણાં સુરત આવું છું, મારા દત્તુને લઈ જાઉં છું ત્યાંથી. જુઓ, થોડું ઠંડા મગજે વિચાર. મને જુઓ, તમે થોડીક મહેરબાની કરો અમારા ઉપર, જરાક તો માનવતા દેખાડો. હું તમારા હાથ. હેલો હેલો. આ માનવતાની વાતો કરે છે, મને માનવતા શીખવાડે છે. હું જાઉં છું, હું મારા દત્તુને લઈ આવું છું જઈને. આપી, તમે આ લગ્ન માટે હા પાડી દો.
તારી અડાગલી ચફકી ગઈ કે હું? ના ભાભી, હું બહુ સમજી વિચારીને કહું છું. હવે તો તમારો સમય આવ્યો બદલો લેવાનો.